અમદાવાદમાં જેએલએસ કોલેજમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। તેમનો આરોપ છે કે એક શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી છે, તેને બીભત્સ મેસેજ કર્યા હતા, જેને લઈ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે। બીભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હતા, ખોટી ડિમાન્ડ કરી હતી, ખોટી કોમેન્ટ્સ કરી પ્રાઇવેટ ફોટો માંગ્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। શિક્ષકને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવતું હોય છે, પરંતુ શિક્ષણ જગતને કલંકિત કરતો જે કિસ્સો છે તે જીએલએસ યુનિવર્સિટીમાં સામે આવ્યો છે અને તેનો જ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો જાણીશું। એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીનીની છેડતીને પગલે। શું કહેશો, શું ઘટના છે? છેલ્લા ઘણા સમયથી એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને વોટ્સએપ પર વિવિધ ભાષામાં એની જોડે વાત કરવામાં આવી રહી હતી। વિદ્યાર્થીની મેનેજમેન્ટને રજૂઆત કરે, વારંવાર રજૂઆત કરે, પણ મેનેજમેન્ટ દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતા આવતા। જ્યારે એનએસયુઆઈને વિદ્યાર્થીની મળી ત્યારે વિદ્યાર્થીનીએ રજૂઆત કરી કે ભાઈ એનએસયુઆઈ તમે અમારી શરણે આવો અને તમે મદદ કરો। તે પ્રમાણે આજે અમે એનએસયુઆઈ દ્વારા મેનેજમેન્ટને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે અમને જાણ થાય છે કે જે લંપટ શિક્ષક હતો એને કાલે વુમન એમ્પાવરમેન્ટ સેલ નામના એક તમે સમજો જે શિક્ષક હરેસમેન્ટ કરે છે, જે શિક્ષકને આટલો હેરાનગતિ જે વિદ્યાર્થીની પર થાય છે, એ શિક્ષક કાલે વુમન એમ્પાવરમેન્ટ સેલના સેમિનારમાં હાજર હતા। ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરી છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરે। મેનેજમેન્ટે એમને તાત્કાલિક જ્યારે એનએસયુઆઈ હાજર હતી અને હાજરમાં એને સસ્પેન્ડ કરી દીધા છે અને 48 કલાકની અંદર એ શિક્ષક પર જો એફઆઈઆર નહીં થાય તો મેનેજમેન્ટને અમે સાઈડમાં મૂકીને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીનીને શરણે ઉભા રહીને અમે એફઆઈઆર કરવા જઈશું। ચોક્કસથી મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો તેમણે કીધું કે શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે અને હવે તપાસ કમિટીની રચના હજી હવે કરવામાં આવશે। શું કહેશો? इसका मतलब तो साफ साफ यही है कि अगर कॉलेज अगर अपने बोल रहा है कि स्टूडेंट्स के हित में अगर वो कर सकता है कुछ, तो अगर उसे करना चाहिए तो ऑन द स्पॉट करना चाहिए। कॉलेज उसके स्टूडेंट्स के लिए ऑन द स्पॉट कोई चीज़ें कर नहीं रहा है। इतनी बड़ी कॉलेज होने के बाद भी इतनी शर्मजनक बातें हैं ये सब कि अगर कॉलेज इतना सक्षम नहीं है कि एक स्टूडेंट छोटी स्टूडेंट उसके पास पहुंच नहीं पा रही है, तो हमें क्या पता ऐसे फ्यूचर्स में कितने केस हो सकते हैं और कितने केस हो चुके हैं। और कॉलेज ऐसा क्या कर रहा है, कॉलेज में ऐसी कमी क्या आ रही है कॉलेज के मैनेजमेंट में जो कॉलेज की लड़कियां हमें हमारे पास अप्रोच कर रही है एनएसयूआई के द्वारा, कि बोल रही है कि मैं आपको अपना भाई मानती हूँ, मैं अपने भाइयों से विनती करती हूँ कि मेरे तरफ से आप लड़िए। तो कॉलेज को ऐसे बीच में अपना फॉल्स स्टेटमेंट ये देखना है कि कॉलेज बीच में कहाँ टकरा अपनी चीज़ों में। तो मैं तो चाहता हूँ कॉलेज की मैनेजमेंट की सारी गलतियाँ, मैनेजमेंट बोलता है हमने सस्पेंड कर दिया। अब सस्पेंड करने से कोई बड़ी बात होती नहीं। सस्पेंड से क्या होता है? कुछ नहीं होगा। सस्पेंड से कॉलेज वो दूसरी कॉलेज में जाएगा, जहाँ से दूसरी लड़कियों से करेगा। और हम ही चाहते हैं कॉलेज के उसके सर के ऊपर एकदम पूरी एफआईआर हो। एफआईआर सेक्शन के अंदर 75 के अंदर ये कहा गया है कि अगर कोई भी लड़का सेक्सुअल हैरेसमेंट, मेंटली हैरेसमेंट कुछ भी करा जाए तो 1 से लेकर 5 साल तक की सजा है और पहना कुछ है ना मोनेटाइजेशन का भी है उसके ऊपर रूल होगा। બિલકુલ, એટલે કે મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે જીએલએસ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા છે અને અહીંના જે મેનેજમેન્ટ છે તેમને રજૂઆત કરવામાં આવી કે 24 કલાકમાં જો એફઆઈઆર નહીં દાખલ કરવામાં આવે તો તેઓ આંદોલન કરશે તેવી જાહેરાત એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે હવે યુનિવર્સિટી દ્વારા આ સમગ્ર મામલે ઢાંક પીછોડો કરવામાં આવશે કે પછી ચોક્કસ પ્રકારની જે કાર્યવાહી છે અહીંની વિદ્યાર્થીઓ માટે તે કરવામાં આવશે। કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। છોકરી કમ્પ્લેન કરવા આવી હતી અમારી પાસે, વિદ્યાર્થીને ડીન પાસે આવી હતી, વિદ્યાર્થીની ફર્સ્ટ ટાઈમ આવી હતી। એ પહેલાં ક્યારે આવી નથી એ છોકરી આપણી પાસે। જેએલએસને ફર્સ્ટ ટાઈમ એ ડીનને મળ્યા અને તરત જ 15 મિનિટમાં અમને લાગ્યું કે કમ્પ્લેન થોડી ગ્રીવન્સ વધારે લાગે છે, એટલે અમે તરત જ ફેકલ્ટીને કીધું તમે ઘરે જતા રહો અને ગઈકાલ સાંજે અમે એમને સસ્પેન્શન ઓર્ડર આપી દીધો છે ફેકલ્ટીને અને હવે આગળ ઇન્ક્વાયરી કરીશું। ગઈકાલ સવારે આઈ થિંક 20 વર્ષ 10 વર્ષ હશે। એ વિદ્યાર્થી કમ્પ્લેન કરી છે, ખાલી વિદ્યાર્થી પોતે કમ્પ્લેન લખ્યું છે કે મારું નામ કે મારી કમ્પ્લેનને ડિસ્ક્લોઝ નહીં કરવી। એ જ કે મારી જોડે ચેટમાં કઈ વાત કરી છે ફેકલ્ટીએ, કોઈ હવે કેવી વાત કરી છે, શું વાત કરી છે, ચેટમાં મારી જોડે ચેટ વોટ્સઅપ ચેટ કે વોટ એવર ચેટમાં એ લોકોએ વાત કરી છે, શું વાત કરી છે હવે ખબર નથી। સસ્પેન્શન ગઈકાલે કર્યા છે, અમે તપાસમાં કમિટી રચવાના છીએ હવે અને રચીને તમને જણાવીશું બધા। પોલીસ કેસ કરીશું આપણે હવે? એ હજુ નક્કી નથી કર્યું પોલીસ કેસ।